નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગરના આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ મસ્ત મજાનો જોરદાર કક્ષાનો ટોપિક લઈને ઉપલબ્ધ થયો છું. ધોરણ 9, 10 અને 11, 12 માટે આ કોમન ટોપિક છે, જેનું નામ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. ગુજરાતીમાં એને જો કહેવામાં આવે તો કર્તરી અને કર્મણી પ્રયોગ. કદાચ તમને શબ્દો સાંભળીને એવું થાય કે કર્તરી કર્મણી, તો વિદ્યાર્થી મિત્રો હા, આ તમે ગુજરાતીની અંદર, ગુજરાતી ભાષાની અંદર, વ્યાકરણની અંદર આ આવે જ છે ને, તમે શીખો જ. બસ એ વસ્તુ અંગ્રેજીમાં કરતાં શીખવાનું છે અને એ તો બહુ જ સહેલું છે. તો આજે એ ટોપિકને આસાન બનાવવા માટે આવ્યો છું અને તમે આમ અભિભૂત થઈ જશો કે આટલું આસાન હતું. એકદમ સરળ ભાષામાં તમારી સાથે એકદમ જ્ઞાન ગમ્મત સાથે આ પીરસવાનું છે આપણે. અને આજથી બધા વિદ્યાર્થીઓ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શીખી જશે, એની મારી તમને ગેરંટી છે. તો આવો જોઈએ શું છે આ એક્ટિવ પેસિવ નામનો ટોપિક, એને આપણે નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરતા શીખવાનું છે. અને તમને એક સિમ્પલ ભાષામાં કહું ને તો કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય પેસિવ વોઇસમાં તમે ફેરવો એટલે ખાલી 5 જ ફેરફાર થાય છે. કેટલા? 5 ફેરફાર થાય છે. એનાથી વિશેષ છઠ્ઠો કોઈ ફેરફાર છે જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, 5 ફેરફાર શીખતા કેટલી વાર થાય એ તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પણ મેં એવી રીતે ડિઝાઇન કર્યું છે કે દરેક વિદ્યાર્થીઓ આસાનીથી એને શીખી જાય. તો કે કુલ 5 ફેરફાર આપણે શીખવાના છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. ધ્યાનથી આપણે નિહાળીશું. એની પહેલાં આપણે જોઈએ કર્તરી અને કર્મણી પ્રયોગ. ધ્યાન આપજો, કર્તરી અને કર્મણી પ્રયોગ કહેવાય કોને? હવે અહીંયા એક વાક્ય મેં લખ્યું છે, દર્શન ક્રિકેટ રમેશ. આ કર્તરી વાક્ય છે. હવે આને કેમ કર્તરી વાક્ય કહેવામાં આવે છે? કેમ કે આમાં કર્તાનું મહત્વ વિશેષ છે, દર્શનનું. ક્રિકેટ કોણ રમે છે? દર્શન. કર્તરી વાક્ય આને કેમ કહેવામાં આવે છે? કે જેમાં કર્તાનું મહત્વ સવિશેષ હોય, એને કર્તરી વાક્ય કહેવામાં આવે. તો દર્શન ક્રિકેટ રમે છે, એને આપણે કર્મણીમાં ફેરવીએ. ક્રિકેટ દર્શન વડે રમાય છે. હવે કોનું મહત્વ વધી ગયું? અહીંયા જે કર્મ હતો કે શું રમે છે, એવાથી પ્રશ્ન પૂછીએ વોટથી, અને આપણને જે જવાબ મળે એ આપણું કર્મ હોય. એટલે કે ક્રિકેટ રમે છે, તો ક્રિકેટ દર્શન વડે રમાય છે. આમાં કર્મનું મહત્વ વધી જાય છે. શેનું મહત્વ વધી જાય છે? કર્મનું મહત્વ વધી જાય એટલે એને કર્મણી વાક્ય કહેવામાં આવે. અને કર્તાનું મહત્વ હોય એને કર્તરી વાક્ય કહેવામાં આવે. એટલે આપણે શબ્દ ભેદ સમજીએ તો હજી વિશેષ રીતે આ ટોપિકને આસાનીથી સરળ ભાષામાં સમજી શકીશું, હે ને? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આને કર્તરી વાક્ય, કર્તરી વાક્ય એટલે જેને આપણે એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય, અને કર્મણી વાક્ય એટલે જેને આપણે પેસિવ વોઇસનું વાક્ય કહીએ છીએ. ઓકે, તો દર્શન ક્રિકેટ રમે છે, એનું પેસિવ થાય છે ક્રિકેટ દર્શન વડે રમાય છે. બસ આ 5 ફેરફાર આપણે કરવાના છે અને આરામથી 2 માર્ક્સ આપણને મળી જાય. કેમ? કેમ કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, હે ને? તો બહુ જ મહત્વનો ટોપિક કહી શકાય. જોઈએ આપણે કેવી રીતે શું થાય છે, કયા કયા 5 ફેરફાર છે, એને આપણે સમજવાની કોશિશ કરીએ. ચાલો ધ્યાનથી સમજજો. કર્મ કર્તાના સ્થાને જાય, ફેરફાર છે. કરતા પછી જરૂરી કાળ પ્રમાણે સહાયકારક મૂકવા. આ 5એ 5 અહીંયા ફેરફાર આપવામાં આવેલા છે. પણ હું કહું છું કે આપણે પહેલું કામ શું કરવાનું? આપણે 2 કામ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા કામ કરવાના છે? 2 કામ કરવાના. કયા કયા? તો પહેલું કામ શું કરવાનું છે? તો કે નક્કી કરવાના. શું નક્કી કરવાના? કર્તા નક્કી કરવાનું, ક્રિયાપદ નક્કી કરવો પડે, અને આપણું કર્મ નક્કી કરવું પડે, અને જે અન્ય શબ્દ જે છે એ નક્કી કરવું પડે. આ પહેલું કામ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા લખેલું છે મોહન સિંગ્સ અ સોંગ ડેઇલી. તો મોહન આપણો કર્તા કહેવાય. શું કહેવાય? મોહન આપણો કર્તા કહેવાય. સિંગ એટલે ગાવું,
એ આપણી ક્રિયા થઈ, એટલા માટે આપણે એને કહીશું ક્રિયાપદ. અને અ સોંગ શું ગાવે છે, વોટથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ આપણું કર્મ હોય. શું ગાવે છે તો કે ગીત, એ આપણું કર્મ કહેવાય. અને આ ડેઈલી જે છે એ આપણો અન્ય શબ્દ કહેવાય. ઓકે, હવે ચાઇનીઝ આકૃતિ દોરીને આપણે શીખીશું. એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાની આ ચાઇનીઝ આકૃતિ બધાએ યાદ રાખવી. આ મને જ દોરતા આવડે, બીજા કોઈને ના આવડે. તમને આવડતી હોય તો કોમેન્ટમાં દોરીને બતાવો, જોઈએ આપણે કોને કોને આવડે છે. હે ને, આ ચાઇનીઝ આકૃતિ કેમ આવું મેં કર્યું છે એ પણ સમજી. તો પહેલું કામ આ કરવાનું, બે કામ આપણે કરવાના. કોઈ પણ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે બે કામ કરવાના. પહેલું કામ તો કે વાક્યનું કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ નક્કી કરી લેવાનું. નંબર બેની અંદર આપણે શું કામ કરવાનું તો કે નંબર બેની અંદર આપણે એ વાક્યનો કાળ નક્કી કરવાનો. શું નક્કી કરવાનો? કાળ નક્કી કરવો. ઓકે, આ બે કામ આપણે કરી લેવાના. રેડી? તો હવે આપણે જોઈએ તો અહીંયા કાળ નક્કી કરવો હોય તો શું કરવું પડે? કોઈ પણ વાક્યનો કાળ કયો છે એ જાણવું હોય તો ક્રિયાપદનો કાન પકડવો પડે. ક્યાં જવાનું? કોઈ પણ વાક્યનો કાળ કેવી રીતે નક્કી થાય? એના ક્રિયાપદ ઉપરથી. તો અહીંયા ક્રિયાપદને એસ લાગ્યું છે, મતલબ આ વાક્યનો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. ઓકે, હવે હું કાળ કેમ નક્કી કરી રહ્યો છું? કેમ કે અહીંયા શું કહે છે, ધ્યાન આપજો. બીજા નંબરનો ફેરફાર આપણને એવું કહે છે કે કાળ પ્રમાણે સહાયકારક મૂકવાના આવશે. તો અહીંયા કાળ તો નક્કી કરવો પડે ને કે કયો કાળ છે, પછી સહાયકારક મૂકીએ ને. તો અત્યારે હું એક વાક્ય પૂરતા તમને સહાયકારક કહી દઉં છું, પછી હું તમને સરસ મજાનું સમજાવું કે સાદા વર્તમાન કાળના સહાયકારક છે એમ, ઇઝ અને આર. હવે તમે જાણતા હશો કે આઈ જોડે એમ મુકાય, આઈ એમ. પછી ઇઝ તો કે હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. અને આર બહુવચનમાં વપરાય, યુ આર, વી આર, ધે આર. બરોબર? તો હવે આપણે આટલું નક્કી થઈ ગયું. કોઈ પણ 4 વાક્યો હશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર. પહેલું કામ એ કરવાનું કે દરેકના કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ નક્કી કરી લેવાનું. નંબર 2, કાળ નક્કી કરી લેવાની. અને આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. હે ને, કંઈ ચપટીમાં તો ચમત્કાર થવાનો નથી દોસ્ત. હે ને, થોડીક મિનિટો ગાળો, હું આસાન ભાષામાં તમને સમજાવી દઈશ. હે ને, તો હવે શું કરવાનું કે આ આપણા ફેરફાર છે. પહેલો ફેરફાર શું કહે છે? કર્મ કર્તાના સ્થાને જાય. કોણ? તો કે કર્મ. કર્મનું સ્થાન અહીંયા છે. એ ક્યાં જાય? તો કે કર્તાના સ્થાને. કર્તા ક્યાં છે? અહીંયા. આ કર્મ ગયો કર્તાના સ્થાને. એટલે હવે અ સોંગ ને હું અહીંયા લખીશ, ધ્યાન આપજો. અ સોંગ. ઓકે, થઈ ગયો પહેલો ફેરફાર આપણો પૂરો. ફેરફાર નંબર 2, કર્તા પછી જરૂરી કાળ પ્રમાણે સહાયકારક મૂકવા. તો એટલા માટે જ મેં બીજું કામ તમારું કાળ પ્રમાણે નક્કી કર્યો. તો એ કાળ હતો સાદો વર્તમાન કાળ ને સહાયકારક છે એમિજા. તો અ સોંગ પછી બીજા ફેરફાર પ્રમાણે હું કયું સહાયકારક મૂકું? એમ મૂકું, ઇઝ મૂકું કે આર મૂકું? તો અ સોંગ એમ, અ સોંગ ઇઝ કે અ સોંગ આર? તો વિદ્યાર્થી મિત્રો એક વચન છે એટલા માટે અહીંયા આવશે અ સોંગ ઇઝ. રેડી? હવે ફેરફાર નંબર 2 પૂરો. અને 3, હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ જ આવે. કયું? V3 આપણે જેને કહીએ છીએ ભૂત કૃદંત. ગો એનું ભૂતકાળ વેન્ટ થાય અને એનું ભૂત કૃદંત થાય ગોન. તો અહીંયા આપણે કહેવાનો મતલબ સિંગ જે છે ક્રિયાપદ, એનું ભૂતકાળ એ આપણે સમજીએ. સિંગ ખાવાની નહીં પાછી, સિંગનું થઈ જાય SANG, સેંગ એ ભૂતકાળ, અને સંગ થઈ ગયું એનું ભૂતકૃદંત. તો આપણે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? કોઈ પણ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ મૂકવામાં આવે. PP જેને પાસ્ટ પાર્ટિસિપલ્સ પણ કહેવાય છે, અને તમારી ભાષામાં V3 પણ તમે સમજી શકો. એટલા માટે અહીંયા સિંગનું ભૂતકૃદંતનું રૂપ જે છે એ થઈ જાય છે
સંગ. કયું શું થઈ જાય છે? સંગ. ફેરફાર નંબર 3 પૂરો અને ફેરફાર નંબર 4 કર્તા કે જે કર્મના સ્થાને જાય એની પહેલા બાય મૂકવું. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું. શું મૂકી દેવાનું અહીંયા? બાય. ફેરફાર નંબર 4 પૂરો, ખાલી બાય મૂકો. ફેરફાર નંબર 5 કર્તા કર્મના સ્થાને જાય. તો આ જે કર્તા છે હવે કર્મના સ્થાને જશે, એટલે કે અહીંયા જતો રહેશે કર્મના સ્થાને, એટલે કે અહીંયા લખવામાં આવશે મોહન. રેડી? અને હવે જે અન્ય શબ્દ જે છે એ એની જગ્યાએ જ લખાશે, એટલે કે આપણે અહીંયા લખી દઈશું ડેઈલી. તો આ આપણું એક્ટિવ વોઇસનું વાક્ય હતું. ઓકે, જેને આપણે પેસિવ વોઇસમાં ફેર્યું. મોહન સિંગ્સ અ સોંગ ડેઈલી અને અ સોંગ ઇઝ સંગ બાય મોહન ડેઈલી. તો કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય હોય એને પેસિવ વોઇસમાં ફેરવો એટલે આ 5 જ ફેરફાર થાય અને બધામાં સરખા લાગુ પડે. દરેકમાં કર્તા કર્મના સ્થાને જાય અને કર્મ જાય કર્તાના સ્થાને. 2 ફેરફાર થઈ ગયા. ત્રીજો, હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત જ મુકાય. બરોબર છે? અને આ જે કર્તા કર્મના સ્થાને જઈ રહ્યો છે એની પહેલા હંમેશા બાય મુકાય. અને બદલાય તો કયું બદલાય? ખાલી કાળ પ્રમાણે સહાયકારક બદલાય. બસ. વર્તમાન કાળ હોય તો એમિઝાર વાપરવા પડે, ભૂતકાળ હોય તો વોઝ વેર વાપરવા પડે. બરોબર છે? વિલ સેલ હોય, ભવિષ્યકાળ હોય તો વિલ સેલનો ઉપયોગ થાય છે. તો તમને કદાચ અત્યારે ધ્યાનમાં ના હોય તો એટલા માટે હું તમને સહાયકારકનો કોઠો પણ અહીંયા બતાવી દઈશ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો વાત. હવે વાત શું છે કે ઘણીવાર નામ નથી આપેલું, અહીંયા મોહનની જગ્યાએ હી આપેલું હોય, એટલે કે નામની જગ્યાએ સર્વનામ હોય ત્યારે શું કરવું તો એ પણ આપણે જોઈ લઈએ. પણ આપણે શરૂઆતમાં 2 કામ કરવાના કીધા હતા. પહેલું કામ જે છે એ નક્કી કરી લેવાનું કે આપણું કર્તા, પછી સિંગ્સ એટલે ગાવું એ આપણું ક્રિયાપદ, અ સોંગ જે છે એ આપણું કર્મ અને ડેઈલી જે છે એ આપણો અન્ય શબ્દ છે. પછી બીજું કામ કાળ નક્કી કરવાનું. તો એનું એ જ વાક્ય છે, એટલે સાદો વર્તમાન કાળ છે, આપણને ખબર પડી જાય છે. ક્રિયાપદનું મૂળ રૂપ હોય, એસ લગાવેલો હોય એટલે સાદો વર્તમાન કાળ જ હોય. એના સહાયકારક છે એમ, ઇઝ અને આર. રેડી? ધ્યાન આપો. તો આપણી એ જ ચાઇનીઝ આકૃતિ છે જે આપણે ફોલો કરવાની છે. કોઈ જ ગભરાવાની જરૂર નથી. એ જ ચાઇનીઝ આકૃતિને આપણે અહીંયા ફોલો કરીશું. કશું ચિંતા કરવાની જરૂર નથી. એ જ પ્રમાણે ફેરફાર થશે. ફેરફાર યાદ કરીએ. પહેલો ફેરફાર કર્મ કર્તાના સ્થાને આવે છે, તો અહીંયા આપણે લખી દઈશું અ સોંગ. ફેરફાર નંબર 2 કાળ પ્રમાણે જરૂરી સહાયકારક મૂકવા. તો કાળ વર્તમાન કાળ, સહાયકારક અહીંયા લાગશે ઇઝ. ધ્યાન આપજો. પછી ફેરફાર નંબર 3 ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદંત મૂકવું, તો સિંગનું થઈ જાય સંગ. ફેરફાર નંબર 4 બાય મૂકવાનું. ફેરફાર નંબર 5 કર્તા કર્મના સ્થાને જાય, તો હવે હું અ સોંગ ઇઝ સંગ બાય હી નહીં લખું. કેમ કે અહીંયા શું કહે છે કે જ્યારે સર્વનામો કર્તાથી કર્મના સ્થાને જાય, આવા સર્વનામ આપેલા હોય અને એ કર્તાથી કર્મના સ્થાને જાય છે ત્યારે નીચે મુજબ ફેરફાર થાય. એટલે કે આઈ આપેલો હોય તો એનું થઈ જાય બાય મી, હે ને? આઈનું થશે મી. એવી રીતે વીનું થઈ જશે અસ. એવી રીતે અહીંયા હી આપેલું છે તો એનું શું થઈ જાય? હિમ. તો અહીંયા હી જે છે એ અહીંયા થઈ જશે હિમ. અને અહીંયા ડેઈલી જે છે અન્ય શબ્દ આપણે સમયદર્શક શબ્દ પાછળ મૂકીશું. તો અ સોંગ ઇઝ સંગ બાય હિમ ડેઈલી. ઓકે, એવી રીતે સીનું થઈ જાય હર. ઈટ અને યુ જ રહે છે. ધેનું થઈ જાય ધેમ. અને હુ વાળી વાક્ય રચના સ્પેશિયલ છે જે આપણે શીખીશું. હુનું થઈ જાય છે હુમ. ઓકે, તો સર્વનામ કરતા જો નામ આપેલું હોય તો કશું વાંધો નહીં. બાય મોહન, બાય પ્રિયા, બાય જગત, હે ને, બાય ઝારા મૂકી શકો છો. પણ સર્વનામ હોય તો બાય હી, બાય સી એવું ના મૂકી શકાય. તો ત્યાં બાય હિમ, બાય હર, બાય મી, હે ને, બાય ધેમ એવું મૂકવું પડે છે. તો આ કર્મ વિભક્તિનું ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આપણે આગળ વધીએ. પરીક્ષાની અંદર કેવું પૂછાય શું છે એની પહેલાં થોડાક સહાયકારક જે તમે કહેતા હતા
એ આપણે લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, કાળ પ્રમાણેના સહાયકારક છે જે આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાનથી જોજો તમે. તો તમારે કેટલા કાળ પૂછાય છે ધોરણ 10 સુધીની આપણે વાત કરીએ તો એની અંદર 3 સાદા કાળ, ધ્યાન આપજો, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. સહાયકારક પણ યાદ રાખવાની આપણે ટેકનિક્સ જોઈશું. સાદા વર્તમાન કાળના આપણે હમણાં જોયા, કયા કયા? એમ, ઇઝ, આર. સાદા ભૂતકાળના તો કે વોઝ અને વર. સાદા ભવિષ્યકાળના વિલ અને શેલ. પણ જ્યારે સાદા ભવિષ્યકાળને તમે પેસિવમાં ફેરવી રહ્યા હો એટલે વધારાનું બી લાગે. આટલું યાદ રાખવાનું. વધારાનું શું લાગે? બી લાગે. હમણાં આપણે જોઈશું એના વાક્યો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો સાદા વર્તમાન કાળના એમ, ઇઝ, આર. સાદા ભૂતકાળના વોઝ અને વર. સાદા ભવિષ્યકાળના વિલ અને શેલ. વધારાનું લાગે બી. હવે આવશે 3 ચાલુ કાળ, હે ને? સોરી, 2 ચાલુ કાળ આવશે. ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ. ચાલુ ભવિષ્યકાળ જે છે એ કેમ ના લીધો, આવો પ્રશ્ન થાય. વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભવિષ્યકાળનું પેસિવમાં કહેવાનો મતલબ રૂપાંતર થતું નથી, એનું પ્રચલિતપણું પણ નથી, એટલા માટે ઉપયોગી છે જ નહીં એ. ઓકે, અને પરીક્ષામાં પૂછાતું નથી ને એટલા માટે આપણે લીધું નથી. ચાલુ કાળ તો કે ચાલુ વર્તમાન કાળ, તો સહાયકારક તો એના એ જ છે, એમિઝાર, એમિઝાર, હે ને? ચાલુ ભૂતકાળ સહાયકારક એ જ છે, વોઝવેર, વોઝવેર. પણ ચાલુ કાળ હોય, આપણે ચાલુ કાળ કોને કહીએ વિદ્યાર્થી મિત્રો? કે જે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગ્યું હોય, સિંગિંગ, પ્લેઇંગ, રિંગિંગ, હે ને? તો એટલે જ તો એને ચાલુ કાળ કહેવાય. તો ચાલુ કાળમાં વધારાનું બીઈંગ લાગે, આટલું યાદ રાખવાનું. ચાલુ કાળમાં વધારાનું પેસિવ કરતી વખતે બીઈંગ લગાવવામાં આવે છે, આટલું યાદ રાખવું. હવે 2 પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણકાળની અંદર સહાયકારક છે પૂર્ણ વર્તમાન કાળના હેવ, હેઝ. ઓકે, અને પૂર્ણકાળમાં વધારાનું બીન લાગે. પૂર્ણ ભૂતકાળનો હેડ પ્લસ બીન અને પૂર્ણ વર્તમાન કાળના હેવ, હેઝ પ્લસ બીન. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તો ધ્યાન એ રાખવાનું છે કે સહાયકારક તો બધા યાદ રાખી શકે કે સાદા વર્તમાન કાળના એમિઝાર, સાદા ભૂતકાળના વોઝવર અને સાદા ભવિષ્યકાળના વિલ સેલ. પણ વધારાનું જે છે બી મૂકવાનું ન ભૂલાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના સહાયકારક પણ ઉપર મુજબ જ છે. એમિઝાર પણ વધારાનું બીઈંગ મૂકવામાં આવે છે. ચાલુ કાળ હોવા માટે બીઈંગ મૂકવું પડે છે. ઓકે, અને ચાલુ ભૂતકાળનું વોઝવર, તો એ ચાલુ ભૂતકાળ, ચાલુ કાળ હોવાના લીધે ત્યાં બીઈંગ મૂકવામાં આવે છે. એમ પૂર્ણકાળમાં બીન મૂકવામાં આવે છે. તો આ બી, બીઈંગ અને બીન ક્યાં ક્યાં મૂકવા એ ખાસ ધ્યાનમાં રાખવું. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે મોડલ ઓક્ઝિલરી. તમે નામ સાંભળ્યા હશે, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, ઓટ ટુ. આ બધી મોડલ ઓક્ઝિલરી છે. તો આ બધા જે છે ને સાદા ભવિષ્યકાળ મુજબ જ છે, કશું કરવાનું નથી. કેન હોય તો વધારાનું બી મૂકી દેવાનું, કેન બી. મે હોય તો મે બી. કુડ હોય તો કુડ બી. માઇટ હોય તો માઇટ બી. વુડ હોય તો વુડ બી. શુડ હોય તો શુડ બી. મસ્ટ હોય તો મસ્ટ બી. ઓટ ટુ હોય તો ઓટ ટુ બી. ખ્યાલ આવી ગયો? તો મોડલ ઓક્ઝિલરીમાં સાદા ભવિષ્યકાળની જેમ જ તમારે વધારાનું બી મૂકવાનું છે. તો આ આપણે જોઈ લીધા કાળ પ્રમાણેના સહાયકારક. બરાબર છે? હવે આપણે આગળ વધીએ કે ભાઈ પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે, શું છે, વગેરે વગેરે આપણે અહીંયા ધ્યાનથી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવી રીતે પૂછાશે. તમને 4 વાક્યો આપશે. ફેરફાર મેં ઉપર લખી દીધા છે, તમે જોઈ શકો છો. એ પ્રમાણે આપણે ફેરફાર કરીશું. રેડી? તો શરૂઆત કરીએ. એક વાક્ય તમને છૂટું પાડીને સમજાવું. તો અત્યારે આ પહેલું જે વાક્ય જે છે એ હું અત્યારે લખી રહ્યો છું. તો ધ્યાનથી તમે સમજવાની કોશિશ કરજો. ઓકે, અહીંયા શું લખ્યું છે? વિભા. ઓકે, એના પછી લખ્યું છે ક્લીન ધ રૂમ. આવું વાક્ય લખ્યું છે. ઓકે, તો મેં તમને શું કીધું હતું કે સૌથી પહેલાં તમારે નક્કી કરી લેવાના કર્તા, એના પછી ક્રિયાપદ, એના પછી અહીંયા આપેલું છે કર્મ. ઓકે, એક કામ આપણું પૂરું થઈ ગયું.
કામ નંબર 2, વાક્યનો કાળ નક્કી કરવાનો. તો ક્લીન ને ઈડી લાગ્યું છે, તો ઈડી લાગે એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એ કાળ હોય સાદો ભૂતકાળ. કયો કાળ હોય? સાદો ભૂતકાળ. અને એના સહાયકારક કયા કયા છે? વોઝ અને વર. ઓકે, એક વચન જોડે વોઝ લાગે, બહુવચન જોડે વર લાગે. હવે આપણે જેમ ફેરફાર કરતા હતા એમ જ કરવાનું. એટલે કે જવાબ આપણે લખીએ, ધ્યાનથી જોજો કેવી રીતે. તો સૌથી પહેલો ફેરફાર શું? તો કે અહીંયા આપેલું છે કર્મ કર્તાના સ્થાને જાય, હે ને? આ રહ્યો કર્મ, એ આવી જશે અહીંયા કર્તાના સ્થાને, એટલે કે ધ રૂમ. વાક્યનો પહેલો અક્ષર બાળ મિત્રો હંમેશા કેપિટલ રાખવો. ઓકે. ફેરફાર નંબર 2, કાળ પ્રમાણે સહાયકારક મૂકવા. તો જુઓ, આપણે કાળ નક્કી કરીને જ રાખ્યો હતો અને સહાયકારક પણ નક્કી કરીને રાખ્યા હતા, વોઝ અને વર. તો ધ રૂમ એક વચન છે એટલા માટે અહીંયા આપણે મૂકીશું વોઝ. પછી ભૂતકૃદંતનું રૂપ મૂકવું. તો વિદ્યાર્થી મિત્રો, જેને પાછળ ઈડી લાગ્યો હોય એનું ભૂતકાળ અને ભૂતકૃદંત સેમ જ હોય. તો અહીંયા મૂકી દઈશું ક્લીન. નંબર 4, બાય મૂકવું. તો અહીંયા મૂકી દીધું આપણે બાય. નંબર 5, તો કે કર્તા કર્મના સ્થાને જાય. આ જે કર્તા જે છે એ જતો રહ્યો કર્મના સ્થાને, એટલે કે વિભા જે છે એ પાછળ લખવામાં આવશે અહીંયા. થઈ ગયું પેસિવ વોઇસનું વાક્ય. વિભા ક્લીન ધી રૂમ, ધ રૂમ વોઝ ક્લીન્ડ બાય વિભા. આસાન છે, બહુ આસાન છે. એ જ 5 ફેરફાર દરેકમાં લાગુ પડે છે. સમજાઈ ગયું? ઓકે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, એટલે કે બીજું વાક્ય લઈ અને એને સમજવાની કોશિશ કરીએ. સુજલ ડેકોરેટેડ ઇટ. ઓકે, આ બીજા વાક્યને આપણે સમજવાની કોશિશ કરીએ. સુજલ પછી લખેલું છે ડેકોરેટેડ ઇટ. ઓકે, તો સૌથી પહેલાં મેં જે તમને કીધું હતું એ કામ કરી દેવાનું. કરતા, એના પછી છે ક્રિયાપદ અને એના પછી છે કર્મ. એક કામ પૂરું. કામ નંબર 2, વાક્યનો કાળ. તો જો ઈડી લાગ્યો છે તો આપણને ખબર પડી જાય છે કે આનો કાળ જે છે એ સાદો ભૂતકાળ છે અને એના સહાયકારક છે વોઝ અને વર. આપણી જે સેમ પ્રોસેસ હતી, ચાઇનીઝ આકૃતિ જે છે એ જ આપણે દોરીને આગળ વધીશું. ઓકે. તો સૌથી પહેલો ફેરફાર કર્મ કર્તાના સ્થાને. તો કર્મ ઈટ છે તો એ ઈટ જ રહે છે એનું, એટલા માટે અહીંયા આગળ ઈટ મૂકવામાં આવશે. બીજો, કાળ પ્રમાણે સહાયકારક. તો ઈટ જોડે વોઝ મૂકીએ કે વર મૂકીએ? એક વચનમાં આવે એટલા માટે વોઝ મૂકીશું. ઈટ વોઝ. ઓકે. ફેરફાર ભૂતકૃદંત. તો જેને ઈડી લાગ્યું હોય એનું ભૂતકૃદંત સેમ જ હોય, ડેકોરેટેડ. ફેરફાર નંબર 4, બાય મૂકવું. અને ફેરફાર નંબર 5, કર્તા કર્મના સ્થાને જાય. આ સુજલ જતો રહેશે અહીંયા, બરોબર? બાય સુજલ. સુજલ ડેકોરેટેડ ઇટ, ઇટ વોઝ ડેકોરેટેડ બાય સુજલ. આવી રીતે થાય. ઓકે. હવે આપણે જોઈએ ત્રીજું વાક્ય. તો અહીંયા આખો ફકરો ભૂતકાળની અંદર જ છે. અંકિતા કુકડ ફૂડ. ઓકે, આવું ત્રીજું વાક્ય છે, ધ્યાન આપજો. અંકિતા કુકડ ફૂડ. તો મેં તમને કીધું હતું એમ સૌથી પહેલું કામ આપણે કરી લેવાનું. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. પછી વાક્યનો કાળ કયો છે? તો કે સાદો ભૂતકાળ છે. શેના ઉપરથી ખબર પડી? ઈડી ઉપરથી જ ખબર પડી જાય છે. અને એના સહાયકારક તો કે વોઝ અને વર, જે તમને યાદ છે. એ જ ચાઇનીઝ આકૃતિ, કોઈ જ ફેરફાર નહીં, સિમ્પલ અને મસ્ત મજાનું. ધ્યાન આપજો. સૌથી પહેલો કર્મ કર્તાના સ્થાને જાય. ફૂડ જે છે એ લખી દેવાનું અહીંયા આગળ, ફૂડ. ઓકે. કાળ પ્રમાણે સહાયકારક. તો ફૂડ એક વચન છે એટલા માટે અહીંયા મૂકીશું વોઝ. ભૂતકૃદંતનું રૂપ. તો જેની પાછળ ઈડી લાગ્યું હોય એનું ભૂતકૃદંત સરખું જ હોય, કુકડ. પછી ચોથા નંબરમાં તો કે બાય મૂકવું. અને 5મા નંબરમાં તો કે કર્તા કર્મના સ્થાને જાય એટલે અહીંયા લખી દઈશું અંકિતા.
અંકિતા કુકડ ફૂડ અને ફૂડ વોઝ કુકડ બાય અંકિતા. સમજાઈ ગયું હશે, એકવાર તમે જોઈ લો. મને લાગે છે કે તમને આ રીત જે છે એ આસાન પડશે, હે ને. ત્યારબાદ આપણે ચોથા નંબરનું વાક્ય જોઈએ. એક એક વાક્ય તમને છૂટું પાડીને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે. સ્વપ્નિલ ગોટ બ્યુટીફુલ ફ્લાવર્સ. ધ્યાન આપજો, આ એક વાક્ય મસ્ત મજાનું છે, ચોથા નંબરનું. ધ્યાન આપજો, શું લખેલું છે? સ્વપ્નિલ, પછી લખ્યું છે ગોટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી નાખતા હોય છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે કે આ આપણો કર્તા, આ આપણો ક્રિયાપદ અને બ્યુટીફુલ ફ્લાવર્સ એ આખો ભેગો શબ્દ છે ને. સુંદર ફૂલો. હવે સુંદરને ને ફૂલોને અલગ ન કરી શકાય. ઘણા વિદ્યાર્થીઓ પછી કર્તા ક્રિયાપદ કર્મ નક્કી કરવામાં ભૂલ કરતા હોય છે. આ આપણો કર્તા, ગોટ એ આપણું ક્રિયાપદ છે ને બ્યુટીફુલ ફ્લાવર્સ એ આખું આપણું કર્મ છે ને. પછી ઘણા ફ્લાવર્સને અલગ કરી નાખતા હોય છે અને બ્યુટીફુલ અલગ કરી નાખતા હોય, એમાં બિચારું ફૂલ જે છે એ કરમાઈ જતું હોય છે. તો આવું બિલકુલ નહીં કરવાનું, હે ને. તો સૌથી પહેલો આપણે એ કામ કર્યું, કર્તા ક્રિયાપદ કર્મ નક્કી કર્યા. પછી કાળ, તો કે ગેટનું ગોટ ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળનો આ વાક્ય કહેવાય. સાદો ભૂતકાળનું આ વાક્ય કહેવાય અને એના સહાયકારક છે વોઝ અને વર. રેડી? તો એ જ આપણી સેમ ચાઇનીઝ આકૃતિ છે બાળમિત્રો, આમાં કશું ફરક નથી, હે ને. તો સૌથી પહેલો ફેરફાર કર્મ કર્તાના સ્થાને, એટલે પહેલું અક્ષર કેપિટલ કરીશું. બ્યુટીફુલ ફ્લાવર્સ. જો એક વચન નથી, બહુવચન છે. ફ્લાવર્સ, સુંદર ફૂલો. ઓકે, તો સહાયકારક કયું મૂકીશું? બ્યુટીફુલ ફ્લાવર્સ જોડે તો કે વોઝ મૂકીશું કે વર મૂકીશું? તો વોઝ નહીં આવે, બહુવચન છે એટલે વર આવશે. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. ગેટ ગોટ, ગોટ પણ થાય છે ને ગેટ ગોટ ગોટન પણ થાય છે. તમે બંનેમાંથી કોઈ પણ મૂકી શકો. ફેરફાર નંબર 4 બાય મૂકો. ફેરફાર નંબર 5 કર્તા કર્મના સ્થાને સ્વપ્નિલ જતા રહેશે. કર્તા ભાઈ કર્મના સ્થાન. બ્યુટીફુલ ફ્લાવર્સ વેર ગોટન બાય સ્વપ્નિલ. ઓકે, તો મારો કહેવાનો મકસદ વિદ્યાર્થી મિત્રો એ છે કે હું તમને પીરસવા આવ્યો છું. સમજાઈશ? તમારે સમજવાનું છે કે આ બધી વસ્તુ થાય કેવી રીતે છે. એ તમે સમજી ગયા તો પછી આરામથી તમે સેલ્ફ પ્રેક્ટિસ કરશો તો પણ તમને આવડી જશે. તો અંતસ્થ વસ્તુઓ આવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં બદલાઈ રહી છે, જે તમે જોયું અને તમને આસાન લાગ્યું હશે. જો તમને આસાન લાગ્યું હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, તમારા સહધ્યાયી મિત્રો છે જેમને નથી ફાવતું તો પ્લીઝ એમને શેર પણ કરજો. સારી કોમેન્ટ રૂપે અમને પ્રોત્સાહન મળે એવો પ્રયાસ અચૂક કરજો. તમને એમ કંઈ લાગે કે હજી આ ટૉપિક ઉપર વિડીયો બનાવવા જેવો છે તો એ પણ કોમેન્ટ રૂપે તમે લખજો. અમે ચોક્કસથી એ દિશામાં વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી શકશું. ઓકે, તો આની આપણે વાત કરી. હવે નેક્સ્ટ આપણે બીજું ઉદાહરણ જોઈએ. ધ્યાન આપજો, દરેક પ્રકારના વાક્યો આપણે આની એક્સરસાઇઝવાળા વિડીયોઝ પણ આવતા રહેશે જે તમે નિહાળતા રહેજો. તો સૌથી પહેલું આપણે વાક્ય લઈએ. ધ્યાન આપજો, પહેલું વાક્ય આપણે અહીંયા લઈએ. ધ પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ. ઓકે, હું દરેક વાક્ય તમને છૂટું પાડીને લખીને બતાવું એટલે જેથી કરીને તમને અંદાજ આવે. ધ પ્રિન્સિપલ, પછી લખ્યું છે ગેવ અને પછી લખ્યું છે અ સ્પીચ. તો સૌથી પહેલું કામ શું કરવાનું હતું આપણે? પહેલું કામ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હતું? તો કે કર્તા, પછી ક્રિયાપદ અને કર્મ નક્કી કરવાનું હતું. બધા ક વાળા આવે છે. ક ક ક, કર્તા, ક્રિયાપદ ને કર્મ. ઓકે, પછી કાળ નક્કી કરવાનું. તો ગીવનું ભૂતકાળ આપ્યું છે ગેવ, મતલબ કાળ કયો થયો? પાછો થયો સાદો ભૂતકાળ. એના સહાયકારક કયા કયા? વોઝ અને વેર. ઓકે, તો આપણે એ જ ચાઇનીઝ પદ્ધતિ દ્વારા આપણે અભ્યાસ કરીશું. બધાને આવડી જાય એવું છે. ઓકે, તો સૌથી પહેલું કર્મ કર્તાના સ્થાને એટલે કે અ સ્પીચ લખેલું છે.
તો આપણે એને મૂકી દઈએ અહીંયા અ સ્પીચ. ઓકે, ત્યારબાદ સહાયકારક મૂકવાનું. અ સ્પીચ જોડે એક વચન હોવાથી લાગશે અહીંયા વોઝ. ત્યારબાદ ભૂતકૃદંત, તો ગીવ, ગેવ અને ભૂતકૃદંત થઈ જશે ગીવન. ત્યારબાદ ચોથા નંબરમાં શું મૂકી દેવાનું અહીંયા બાય. પછી પાંચમા નંબરમાં કર્તા કર્મના સ્થાને જાય, તો ધ પ્રિન્સિપલને લખી દઈશું અહીંયા. ઓકે, પ્રિન્સિપલે સ્પીચ આપી અને સ્પીચ પ્રિન્સિપલ દ્વારા અપાઈ. પેસિવ કર્મણી વાક્ય છે કે અ સ્પીચ વોઝ ગિવન બાય ધી પ્રિન્સિપલ. ક્લિયર? હવે બીજું વાક્ય આપણે જોઈએ. અહીંયા છે ધ ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન ગેવ અવે ધી પ્રાઇઝીસ. ધ્યાન આપજો, દરેક પ્રકારના વાક્યોનો આપણે અભ્યાસ કરીશું જેથી કરીને તમને કોઈ તકલીફ ના રહે. ધ ચીફ ગેસ્ટ, પછી લખ્યું છે ગેવ અવે, તો ગેવ અવે ભેગું છે. પછી ધી પ્રાઇઝીસ, તો સૌથી પહેલું કામ આપણે કરવાનું કર્તા, ક્રિયાપદ અને કર્મ નક્કી કરી દેવાનું. શું નક્કી કરી દેવાનું? કર્તા, ક્રિયાપદ અને કર્મ. પછી કાળ નક્કી કરવાનું. તો ગીવનું ગેવ ભૂતકાળ છે, તો આપણને ખબર પડી ગઈ કે સાદો ભૂતકાળ. અને સહાયકારક તો તમે જાણો જ છો, વોઝ અને વર. ઓકે, તો એ જ આપણે ચાઇનીઝ પદ્ધતિથી આગળ વધવાનું છે. નવી કોઈ રીત આવી રહી નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, જવાબ લખીએ. કર્મ કર્તાના સ્થાને આવે, પહેલો ફેરફાર એટલે કે ધ પ્રાઇઝીસ આપણે અહીંયા લખીશું. હવે આ બહુવચનમાં છે. કેવું છે? બહુવચનમાં છે, એટલે સહાયકારક બહુવચનવાળું મૂકીશું. વોઝ નહીં મૂકીએ, વર મૂકીશું. ફેરફાર નંબર 3 ભૂતકૃદંત. ગીવનું ગેવ થઈ જશે અને એનું ભૂતકૃદંત થઈ જશે ગીવન અવે. ફેરફાર નંબર 4 બાય. ફેરફાર નંબર 5 કર્તા કર્મના સ્થાને જાય, તો અહીંયા થઈ જશે ધ ચીફ ગેસ્ટ. ઓકે, આવી રીતે તમને ખ્યાલ આવી રહ્યો હશે, હે ને? સમજાઈ રહ્યું છે ને કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં થઈ રહ્યું છે. એવી રીતે આપણે હજી એક વાક્ય લઈએ. ધી સ્ટુડન્ટ્સ cheered the winners. પહેલા કામ કરો આપણા. ધી ચીફ ગેસ્ટ, ચીયર્ડ અને ધી વિનર. આ આપણું થયું કર્તા, આ આપણું થયું ક્રિયાપદ અને આ આપણું થયું કર્મ. પછી કાળ નક્કી કરો. ઈડી લાગ્યો મતલબ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. સહાયકારક તમે જાણો જ છો, વોઝ અને વર. ઓકે, તો એ જ ચાઇનીઝ પદ્ધતિથી આપણે આગળ વધવાનું છીએ. કોઈ જ નવી વસ્તુ નથી. ધ વિનર્સ એટલે કે કર્મને આગળ લાવો. ધ વિનર્સ. પછી સહાયકારક ઈડી છે તો બહુવચન છે એટલા માટે આવશે વર. પછી ભૂતકૃદંત, તો જેને ઈડી લાગ્યું હોય એનું બાળમિત્રો ભૂતકૃદંત સેમ જ થાય. ચોથા નંબરમાં મૂકી દો બાય. પાંચમા નંબરમાં ધી સ્ટુડન્ટ. થઈ ગયું. ધી વિનર્સ વર ચીયર્ડ બાય ધી સ્ટુડન્ટ્સ. બહુ જ આસાન છે. અંતસ્થ તમને એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય પેસિવ વોઇસમાં ફેરવો એટલે 5 ફેરફાર થાય. કેવી રીતે થાય એ આપણે જાણી ગયા છીએ. ઓકે, તો 5 ફેરફારમાંથી ખાલી દરેક વાક્યમાં બદલાતું હોય જો કંઈ, તો એ છે કાળ બદલાય તો સહાયકારક બદલાય, બાકી કશું ફેર થાય નહીં. આ જ 5 ફેરફાર તમારે કરવાના રહેશે. ઓકે, તો આ પણ એવું જ છે. એવરીવન એન્જોયડ ધ ફંક્શન. તો આનું કેવી રીતે થાય? સૌથી પહેલાં આપણે નક્કી કરી નાખો કર્તા, એના પછી નક્કી કરી નાખો ક્રિયાપદ અને એના પછી નક્કી કરી નાખો કર્મ. તો સૌથી પહેલું આપણે શું કરતા? તો કે કર્મ કર્તાના સ્થાને જાય, એટલે કે કર્મ જે છે ધ ફંક્શન એને અહીંયા લખી દઈએ.
ધ ફંક્શન. ઓકે, ત્યારબાદ સહાયકારક. તો ઈડી લાગ્યું છે મતલબ સાદો ભૂતકાળ વોઝ વર. તો ફંક્શન એક વચન છે એટલા માટે લાગ્યું છે અહીંયા વોઝ. પછી ભૂતકૃદન. તો જેને ઈડી લાગ્યું હોય એનું ભૂતકૃદન પણ સરખું જ રહે, એન્જોયડ. પછી ચોથા નંબરમાં શું મૂકતા આપણે? બાય. પાંચમા નંબરમાં કર્તા કર્મના સ્થાને જાય તો એવરીવન. ઓકે, ધ ફંક્શન વોઝ એન્જોયડ બાય એવરીવન. આવી રીતે થાય. સમજાઈ ગયું બધાને? આશા છે કે બધાને સમજમાં આવી રહ્યું હશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ધ્યાન આપજો, અલગ પ્રકારનું આપણે અલગ કાળની અંદર જઈએ. હવે પહેલું વાક્ય આપણે લઈએ અહીંયા. વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ. આવું વાક્ય છે, ધ્યાન આપજો. વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ. તો અહીંયા વી જે છે એ આપણું સર્વનામ રૂપે છે કર્તા. ગેટ જે છે એ આપણું છે ક્રિયાપદ. વુડ એટલે એ આપણું કર્મ છે અને ફ્રોમ એ આપણો અન્ય શબ્દ છે. ઓકે, હવે આપણે સૌથી પહેલું કામ કરી નાખ્યું, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ નક્કી કરવાનું. પછી નક્કી કરવાનું કાળ. તો ગેટ એ મૂળરૂપ છે, તો મૂળરૂપવાળું વાક્ય જે છે એ આવે સાદો વર્તમાન કાળ. કયો? સાદો વર્તમાન કાળ. અને એના સહાયકારક કયા કયા છે? તો કે એમ, ઇઝ અને આર. કયા કયા? એમ, ઇઝ અને આર. બરોબર છે. હવે આપણે શું કરીશું? ફેરફાર. કર્મ કર્તાના સ્થાને જાય. તો કર્મ કયું છે? આ રહ્યું, વુડ. ઓકે, વી એટલે આપણે, ગેટ એટલે મેળવીએ છીએ, વુડ એટલે લાકડું. ક્યાંથી? ફ્રોમ ટ્રીઝ, વૃક્ષો પાસેથી. ઓકે, તો વુડ લખી દીધું, કર્મ કર્તાના સ્થાને ગયું. પછી કાળ પ્રમાણે સહાયકારક. તો વુડ લાકડું જે છે તો એની જોડે આવશે ઇઝ, સહાયકારક. પછી ભૂતકૃદનનું મૂકવાનું. તો ગેટ ગોટ, ગોટ પણ થાય છે અને ગેટ ગોટ ગોટન પણ થાય છે. તમને જે લાગુ પડે, તમને જેમાં મજા આવે એ લખવાનું. ઓકે, તો વુડ ઇઝ ગોટન, આટલું થઈ ગયું. ભૂતકૃદનનું રૂપ પણ મુકાઈ ગયું. પછી તો કે બાય મૂકવાનું અને વીનું થઈ જશે બાય અસ. પણ જ્યારે સમયદર્શક શબ્દ હોય તો એને પાછળ મૂકવામાં આવે, પણ સમયદર્શક શબ્દ ના હોય તો એને અહીંયા તરત લઈ લેવાનું, એટલે કે લખી દેવાનું અન્ય શબ્દમાં ફ્રોમ ટ્રીઝ. પછી મૂકવાનું શું? ચોથો ફેરફાર બાય, અને કર્તા કર્મના સ્થાને જાય તો વીનું થઈ જશે બાય અસ. જો, વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ, વુડ ઇઝ ગોટન ફ્રોમ ટ્રીઝ બાય અસ. સિમ્પલ હે ને? ખાલી મેં શું કર્યું? આ જે અન્ય શબ્દ હતો જે સમયદર્શક નહોતો, એટલે કે સમયનું સૂચન કરે ડેઇલી, એવી રીતે નહોતો જે આગળ આવ્યું હતું. જો હોત તો હું બાય અસ ડેઇલી એવી રીતે મૂકત, પણ સમયદર્શક શબ્દ ન હોવાના લીધે હું અહીંયા બાયની પહેલાં જ મૂકી દઉં છું. એ વસ્તુને મેં આ ચોરસ બોક્સ કર્યું અને જે પાછળ સમયદર્શક તરીકે મૂકતા હતા એને બાયની પહેલાં લાવી દીધું. બીજું કશું ફેરફાર કર્યો નથી. આ જે નાની નાની બાબતો જે છે આમાં ધ્યાન રાખવા જેવી છે, એ એના ઉપર તમારે વિશેષ પકડ લાવવાની જરૂર છે. ઓકે, આ વાક્ય થઈ ગયું. એના પછીનું આપણે વાક્ય જોઈએ શું કહેવા માગે છે, એટલે કે બીજા નંબરનું વાક્ય. ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ઘણીવાર મોટું વાક્ય આવે તો વિદ્યાર્થી મિત્રો ગભરાઈ જતા હોય છે. ગભરાવાની કોઈ જરૂર નથી. ટ્રીઝ ગીવ એટલે કે વૃક્ષો આપે છે. શું આપે છે? શેડ, છાંયડો આપે છે. કોને આપે છે? ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો સૌથી પહેલું કામ કરો જે મેં તમને શીખ્યું છે, તમને બહુ જ સહેલું પડશે. કર્તા, ક્રિયાપદ, કર્મ. આ છે આપણો અન્ય શબ્દ. હવે આપણે ફેરફાર કરીએ. કર્મ કર્તાના સ્થાને જાય. કર્મ કયું? શેડ. તો એને લખી દો અહીંયા શેડ. ઓકે, રેડી. પણ આપણે એક બીજું કામ ભૂલી ગયા. જો આવી રીતે ભૂલી જવાય છે.
હવે ક્રિયાપદનું મૂળ રૂપ છે ગીવ, મતલબ કયો કાળ? સાદો વર્તમાન કાળ. કયો કાળ? સાદો વર્તમાન કાળ. એના સહાયકારક તો નક્કી કર્યા જ નહીં છોકરાઓ, અને આપણે આગળ વધી ગયા. તમે પણ પાછા બોલતા નથી. હા, જો સૌથી પહેલું શું કર્યું આપણે કે કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ નક્કી કર્યા. કામ નંબર 2, કાળ પ્રમાણે સહાયકારક નક્કી કરી દેવાના. એટલે કે કાળ ગીવ મૂળ રૂપ છે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય. એમ ઇઝા. હવે વાંધો નથી. હવે પહેલો ફેરફાર કર્મ કર્તાના સ્થાને. કર્મ છે સેડ, આવી ગયો કર્તાના સ્થાને. પછી કાળ પ્રમાણે સહાયકારક. કાળ છે સાદો વર્તમાન કાળ, સેડ એક વચન છે એટલે લાગશે ત્યાં ઇઝ. પછી ભૂતકૃદંત, ગીવ ગેવ એનું થઈ જશે ગીવન. પછી તો કે બાય મૂકવાનું, પણ અહીંયા સમયદર્શક શબ્દ હોવાના, સમયદર્શક શબ્દ ન હોવાના લીધે હું એને બાયની પહેલા મૂકીશ. જેમ ફ્રોમ ટ્રીઝ આગળ મૂક્યું હતું એવી રીતે હું મૂકી દઈશ અહીંયા ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. પછી મૂકીશું બાય અને પછી મૂકીશ આ કર્તા કર્મના સ્થાને જાય ટ્રીઝ. તો આ જે છે ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કે જે આપણો અન્ય શબ્દ છે, સમયદર્શક નહોતો એટલે મેં અહીંયા એને બાયની પહેલા મૂકી દીધો. ઓકે, તો શેડ ઇઝ ગિવન ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ટ્રીઝ. આવી રીતે. ઓકે, નંબર 3 જે વાક્ય છે, ત્રીજા નંબરની અંદર વી પછી જો આપેલું છે શુડ, મોડલ ઓક્ઝિલરી છે. વી શુડ ગ્રોન મોર ટ્રીઝ, એટલે કે આપણે વધારે વૃક્ષો ઉગાડવા જઈએ. તો સૌથી પહેલું કામ છે આપણું નક્કી કરી દેવાનું કર્તા, પછી નક્કી કરી દેવાનું ક્રિયાપદ. તો આ સહાયકારક છે અને આખું પદ લેવાનું. જે ક્રિયાપદ છે એ આપણે આખું લઈ લેવાનું, એની જોડેનું સહાયકારક મોડેલ ઓક્ઝિલરી આવે ત્યારે શું કરવું, અને મોર અને ટ્રીઝને અલગ નહીં રાખવાના. આ આપણું કર્મ છે. તો આપણે શું કરવાનું છે અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલાં કર્મ કર્તાના સ્થાને, એટલે આપણે અહીંયા કર્મ લખી દઈએ આપણે મોર ટ્રીઝ. ઓકે, રેડી? તો તમે કહેશો સર કાળ નક્કી કરવાનું ભૂલી ગયા. જ્યારે આવી રીતે મોડલ ઓક્ઝિલરી આપી હોય, મોડલ ઓક્ઝિલરી એટલે ફરી તમને યાદ કરાવું છું કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ. મોડલ ઓક્ઝિલરી આપ્યું હોય એટલે કાળ જોવા જવાનો નહીં. વધારાનું શું મૂકવાનું? બી મૂકવાનું. મોડલ ઓક્ઝિલરી આપી હોય ત્યારે કાળ જોવા જવાનું નહીં. વધારાનું શું મૂકવાનું? બી મૂકવાનું. ધ્યાન આપજો. તો સૌથી પહેલાં આપણે નક્કી કર્યા કર્તા, ક્રિયાપદ ને કર્મ. તો પહેલો ફેરફાર કર્મ કર્તાના સ્થાને આવે તો કર્મ છે મોર ટ્રીઝ. ઓકે, હવે કાળ પ્રમાણે સહાયકારક. તો મોડેલ ઓક્ઝિલરી પોતે જ જે છે એ સહાયકારક તરીકે વપરાશે, એટલે કે અહીંયા લખી દઈશું શુડ. ઓકે, અને વધારાનું શું લાગે મોડેલ ઓક્ઝિલરી જોડે? બી. ગ્રીવ, ગ્રો, ગ્રીવ અને ગ્રોન ઓલરેડી ભૂતકૃદંતમાં છે જ, તો આપણે એનું ભૂતકૃદંત મૂકી દીધું ગ્રોન. ઓલરેડી ભૂતકૃદંત જ છે તો એનું ભૂતકૃદંત જ રહે. ચોથા નંબરમાં શું છે તો કે બાય, અને પાંચમા નંબરમાં કર્તા કર્મના સ્થાને જાય તો વીનું શું થઈ જાય? બાય અસ. આવી રીતે. ઓકે, તો મેં શું જોયું અહીંયા? મોડેલ ઓક્ઝિલરી ઉપરનામાંથી આપી હતી. તો મોડેલ ઓક્ઝિલરી લખી, એની જોડે વધારાનું બી લખ્યું, અને એની જોડે ઓલરેડી ભૂતકૃદંતનું રૂપ આપેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકૃદંતનું રૂપ આપેલું હોય તો કશું કરવાની જરૂર નથી. પણ આ જેટલી પણ મોડેલ ઓક્ઝિલરી વાક્યમાં આવે, કેન, કુડ, બરાબર, તો એ બધા કેન બી, કુડ બી, મે બી, શુડ બી, વુડ બી, ઓટ ટુ બી, એવી જ રીતે મસ્ટ બી, એની જોડે બી લગાવવાનું ભૂલવાનું નહીં. આ બાબત ધ્યાનમાં રાખવાની. ઓકે, ત્યારબાદ આપણે હજી એક મોડેલ ઓક્ઝિલરીનું વાક્ય જોઈ લઈએ. શું કહે છે? વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. નકાર વાક્ય આવ્યું. ચોથું વાક્ય આપણે જોઈએ. વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. તો અહીંયા આપણે શું કરવાનું? સૌથી પહેલું જે કામ જે છે એ આપણે કરી નાખવાનું કે આ આપણો કર્તા. અહીંયા સહાયકારક ઓલરેડી આપી લીધું છે. સહાયકારક છે ને પ્લસ અહીંયા ઓલરેડી ક્રિયાપદ પણ આપેલું છે.
અને ટ્રીઝ એ આપણું કર્મ છે. ઓકે, હવે ધ્યાનથી જોજો કે સહાયકારક અંદર મોડલ ઓક્ઝિલરી સ્વરૂપે આપેલું છે તો વધારાનું બી મૂકવાનું છે. તો પહેલાં તો કર્મ કર્તાના સ્થાને એટલે કે ટ્રીઝ જે છે એને આપણે પહેલાં અહીંયા લખી દઈશું ટ્રીઝ. ઓકે, હવે એના પછી કાળ પ્રમાણે સહાયકારક તો અહીંયા મસ્ટ આપેલું જ છે. ઓકે, હવે મસ્ટ પછી અહીંયા નોટ આપેલું છે તો પેસિવ એક્ટિવ વોઇસનું વાક્ય નકાર હોય તો પેસિવ વોઇસનું વાક્ય પણ નકાર જ રહેશે. ઓકે, તો હવે મારે શું કરી દેવાનું તો કે મસ્ટ નોટ હોય તો મસ્ટ નોટ મૂકો, કોઈ ચિંતા નહીં, પણ એની જોડે વધારાનું બી મૂકવાનું ભૂલવાનું નહીં. હવે ભૂતકૃદંત તો વિદ્યાર્થી મિત્રો કટ એવું ક્રિયાપદ છે કે જેનું ભૂતકાળ પણ કટ થાય છે અને ભૂતકૃદંત પણ કટ જ થાય છે, એટલે કટ કટ કટ. તો ટ્રીઝ મસ્ટ નોટ બી કટ, એના પછી ચોથા નંબરનો ફેરફાર છે બાય, અને વી જે છે એ કર્તાથી કર્મના સ્થાને જાય એટલે એનું થઈ જાય અસ. ટ્રીઝ મસ્ટ નોટ બી ભૂતકૃદંત મૂકવાનું ભૂલી ગયા અહીંયા, કટ બાય અસ. ઓકે, આવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે, કશું જ આની અંદર અઘરું નથી. તો આ એક તમને સિમ્પલ સરળ મેથડ મેં તમને શીખવાડી કે કેવી રીતે આપણે આ એક્ટિવ વોઇસના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવી શકીએ. બરોબર છે? તો આ એની રીત છે. 5 ફેરફાર થાય છે. હા, 5 ફેરફારમાંથી જે બીજા નંબરનો ફેરફાર છે એમાં ખાલી કાળ પ્રમાણે સહાયકારક બદલાય. સાદો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આરનો ઉપયોગ થાય, એવી રીતે સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર, મોડલ ઓક્ઝિલરી હોય તો વધારાનું બી. એ ખાસ ધ્યાન રાખવું પડે. હજી આપણે વિશેષ આની એક્સરસાઇઝ કરવાની જ છે, પણ એ આપણે બીજા ભાગની અંદર કરીશું. ત્યાં સુધી આવા સાદા અને નકાર જેવા જે વાક્યો આવ્યા મોડલ ઓક્ઝિલરીના એ તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો. ફરીથી આપણે મળીશું બીજા ભાગની અંદર, એટલે કે પાર્ટ 2ની અંદર વધારે એક્સરસાઇઝ સાથે. આશા છે કે મૂળ અંતસ્થ મુદ્દો જે છે એ તમને સમજાઈ ગયો હશે કે એકચ્યુઅલી આ ટોપિક છે શું, આની અંદર કરવાનું શું હોય છે. વિદ્યાર્થી મિત્રો બહુ નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ઘણા લોકો કહેતા હોય છે ચપટી વગાડતા આવડી જશે, તો ચપટી વગાડતા આવડી તો જાય છે, પણ પછી નાની નાની ભૂલો થતી હોય છે ત્યારે ચપટી વગાડતા વગાડતા પાછા માર્ક્સ પણ ખોવાના આવે છે. તો ભાઈ કરો તો પૂરું કરો. બરોબર છે? હા, સહેલી રીતે પીરસી શકાય છે, પણ એમાં અમુક અમુક બાબતો એવી હોય છે કે જેને ધ્યાનમાં પણ રાખવી પડે છે. તમને અહીંયા એક એક વાક્ય મેં છૂટું પાડી અને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને તમે વિશેષ રીતે એને સમજી શકશો. હજી આપણે ચાલુ કાળ છે, પૂર્ણ કાળ જે છે એના વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે, હે ને? ત્યારબાદ આપણે જે નકાર જે છે એના 1-2 વાક્યો પણ આપણે જોયા, પણ પ્રશ્નાર્થ વાક્યો જે છે એનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય છે એની પણ આપણે ચર્ચા કરવાની છે, ને આ બધું આપણે બીજા ભાગની અંદર જોઈશું. ત્યારબાદ તમારો જે આખો ટોપિક જે છે એ ક્લિયર થઈ જશે. બરાબર? અને બોર્ડની પરીક્ષાની અંદર એટલું કંઈ અઘરી કક્ષાનું પૂછાતું નથી, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હું તમારી સાથે જ છું, આપણે સાથે મળીને અંગ્રેજી ભણવાનું છે. અન્ય મારા ચેપ્ટરના પણ વિડીયોઝ જે છે એ આપણી ચેનલ ઉપર કહેવાનો મતલબ કે ઉપલબ્ધ છે. પહેલાં ચેપ્ટરનું ખાસ નિહાળી લેજો. બીજું ચેપ્ટર પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. એનિમેશન બેઝ વિડીયો છે. ગ્રામરના ઘણા બધા વિડીયોઝ છે જે તમે નિહાળી શકો છો. ઓકે, તો આજના માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. ખાસ ઘરે પ્રેક્ટિસ કરજો. કંઈ ન સમજાય તો કોમેન્ટમાં પણ લખી દેજો. હું તમને વાક્યનું પેસિવ વોઇસ કરીને ત્યાં જ આપી દઈશ સમજાવીને. બિલકુલ ચિંતા ના કરતા. ઓકે, તો તમે આટલી ઘડી મને સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર. ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.